આપણને કહેવાની જરૂર નથી પડતી કે હાલેલુયા એટલે શું, આપણે ખબર છે. હાલેલુયા તમારે એનો અર્થ કહેવાનો. હાલેલુયા હાલેલુયા યહોવાની સ્તુતિ થાઓ. આમેન. હાલેલુયા યહોવાની સ્તુતિ થાઓ. પ્રેઝ ગોડ. હું હિબ્રુમાં બોલું છું, તમે લોકો ગુજરાત બોલો છો. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. ઘણા લોકો એમ કહેતા હાલેલુયા એટલે યહોવાની સ્તુતિ થાઓ, પણ આપણે તો સભા કહે છે. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. હાલેલુયા યહોવાની સ્તુતિ થાઓ. આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરવા માટે આપણું જીવન છે. પાઉલ એ પ્રમાણે કહે છે ફિલિપીનો પત્ર તેનો 4થો અધ્યાય તેની 13મી કલમ. ફિલિપીનો પત્ર 4થો 13મી કલમ બધાને મોડે હોય છે અને મોટાભાગે લોકો સરસ વાક્ય બનાવીને મૂકતા હોય છે. ફિલિપી 4:13 જે મને સામર્થ આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. અને હું હવે એને બીજી ભાષામાં કહું જે દુનિયાના લોકો સમજે છે. જે મને સામર્થ્ય આપે છે તેનાથી હું બધું જ કરી શકું છું. હવે દુનિયાની વધારે ભાષામાં કહી શકું તો તમે સમજવા પડશે કે દુનિયા શું માને છે. જે મને સામર્થ્ય આપે છે તેનાથી હું ગમે તે કરી શકું છું. હવે જરાક હજુ વધારે દુનિયાવી અર્થ લઈ લઉં. કોણ છે તો શું ત્યાં જુઓ અહીંયા છે તો એ જો. જે મને સામર્થ્ય આપે છે તેનાથી હું ગમે તે હું ચાહું એ બધું જ કરી શકું છું. પણ સાચો અર્થ શું છે? ફિલિપી 4:13 આનું જ્યારે મનન કરે છે તો ખબર પડે છે કે આનો અર્થ શું થાય છે. જે મને સામર્થ્ય આપે છે તેનાથી હું એ ઈચ્છે એ કરી શકો. જે હું ઈચ્છું એ કરી શકું છું. એ ઈચ્છે એ કરી તે ઈચ્છે કરી શકું છું. પ્રેઝ ગોડ. જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું તેનું જે કોઈ નથી કરી શકતું તે હું કરી શકું છું. પ્રેઝ ગોડ. જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું તેનું બધું જ કરી શકું છું. દુનિયા લોકો બધું કરી શકે છે. દુનિયા લોકો દારૂ પી શકે છે. દુનિયા લોકો ખૂન 1000 ખૂન કરી શકે છે, લાખો ખૂન કરી શકે છે. સિરિયામાં તો કેટલા બધાને મારવામાં આવે છે, બાળકોને ફાંસીઓને કેટલા બધા બરબાદ થાય છે. તમે ચાહો એને સુવાર્તા આપી શકો છો, તમે ચાહો એને સુવાર્તા નહીં આપી શકો, તમે ચાહો બધું જ કરી શકો છો. ખ્રિસ્ત સામર્થ નથી આપતો તો પણ લોકો બધું કરે છે. પણ એ લોકો બધું નથી કરી શકતા. માણસ બધું નથી કરી શકતો. બધું એટલે દેવનું પણ કામ આવવું જોઈએ. પ્રેઝ ગોડ. જ્યારે હું કહું છું બધું જ કરી શકું છું ત્યારે એમાં હું બધું નથી કરી શકતો. હું દેવનું જે કામ છે એના વગર બધું જ કરી શકું છું. દેવનું જે બધું કામ છે એના વગર માણસ બધું જ કરી શકે છે. ખૂન પણ કરી શકે છે અને મારામારી બી કરી શકે, ગાળા ગાળી બી કરી શકે છે અને ચાહે એ બધું કરી શકે છે. જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું એ કરી શકું છું કે જે દુનિયા નથી કરી શકતું. દુનિયાને એમ લાગે છે કે અરે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વગર તો હું બધું કરી શકું છું. હા, લોકો બધું જ કરી શકે છે. લોકો નરેન્દ્ર મોદી બની શકે છે. લોકો ચાને ધંધો ચાલુ કરે છે. કદાચ હું ભવિષ્યમાં નરેન્દ્ર મોદી થઈ જઈશ. લોકો ભંગારનો ધંધો ચાલુ કરે છે. કદાચ હું ભંગાર વેચતા વેચતા ટાટા બની જાઉં. ટાટા બની લોખંડનું બધું વેચીને લોકો કહેતા છે કે ભાઈ પેલા આ ધંધો કર્યો, આ ધંધામાં બહુ કમાણી છે, એમાં તો આ ફેક્ટરી થાય, એકથી 2 ફેક્ટરી થાય, નાની આ થાય, એ ધંધામાં એ પણ કરે છે. લોકો ચાહે એ બધું કરી શકે છે. પણ જે મને સામર્થ્ય આપે છે, જે મને સામર્થ્ય પૂરું પાડે છે, જે મને એટલા માટે સામર્થ્ય આપે છે કે હું એક કામ કરી શકું કે જે કોઈ નથી કરી શકતું. માણસો 5 વસ્તુ નથી કરી શકતા. જો તમે 5 વસ્તુ કરી શકતા હોવ
તો તમે બધું જ કરી શકો છો એવું કહેવાય. તમે દેવને પ્રેમ નથી કરી શકતા. તમે કોઈને કહો દેવને પ્રેમ કરો, દેવને પ્રેમ કરો. હું દેવને પ્રેમ કરું, હું મળ્યું મને? માણસો દેવને પ્રેમ નથી કરી શકતા, કારણ કે જેને જોઈ શકે છે એને પ્રેમ નથી કરી શકતા. આજે વિચારતો હતો શા માટે માણસ જેને પ્રેમ કરે છે એને નફરત કરી શકે? શા માટે માણસ કોઈ નફરત કરી શકે? ચલો મને અમન ગમે છે, પણ અમુક બાબતો અમનની જે મને બિલકુલ ગમતી નથી. હું અમનને આઈ લવ યુ કહું છું, પણ અમનને અમુક વસ્તુ ગમે છે જે મને નથી ગમતી. મને ગમે છે, પણ અમનમાં જે અમુક બાબતો છે, અમનને જે વસ્તુ ગમે છે એને હું નકારું છું, એને હું ધિક્કારું છું. અમનને હું પ્રેમ કરું છું, પણ અમુક અમનની વાતો મને બિલકુલ પરવડતી નથી, મને બિલકુલ ગમતું નથી. એટલે મને નફરત થાય છે. જે વસ્તુ મને ગમે છે એ વસ્તુ મને નથી ગમતી. જે વસ્તુ નથી ગમતી એના માટે ધિક્કાર હોય છે. શા માટે હું પ્રેમ નથી કરી શકતો? દેવને હું કેમ પ્રેમ નથી કરતો? દેવ મને પ્રેમ કરે છે, પણ અમુક વાતો દેવને બિલકુલ નથી ગમતી, જેમાં આપણને અમુક વસ્તુ નફરત હોય છે. ચલો કોણ કોઈ કહેશો મને સારા નફરત છે? મને સિરિયલથી બહુ નફરત છે. હું મારી વાત કરું, સિરિયલ આવે એટલે એવું નહીં કે વધુ આવતા કે અત્યારે બહુ સ્વાદ એ બધું નહીં, કારણ કે એમાં લોકો સૂટ બૂટમાં સૂઈ જતા હોય, એટલું બધું જુઠ્ઠું હોય જે હું જોઈ શકું છું. મેં જોયા છે બહુ માલદાર લોકો એ ચડ્ડામાં ફરતા હોય છે, પણ આ જે ટીવીમાં દેખાય છે માલદાર લોકો સૂટમાં ફરતા હોય છે. મને એ ગમતું નથી. તને શું નથી ગમતું? ચલો વિશ્વાસ, તને શું બિલકુલ નથી ગમતું? કોઈને પૈસા નથી ગમતા. તમને શું નથી ગમતું બોલો? લગ્નમાં જવું નહીં ગમતું કે સંસારી બાબતો, વ્યવહારિક બાબતો જે આપણને જગત તરફ જોઈએ એ બાબતો મને પછી વાત ના કરે. સારું, જો ભાઈ તમને શું વસ્તુ કોઈ ના ગમે, તમે કોઈને પ્રેમ કરતા પણ તમે કઈ વસ્તુ એલર્જી છે? જુઠ્ઠું બોલતો માણસ અને બિલકુલ. એટલે આ માણસની આસપાસ જેટલા જુઠ્ઠા લોકો હશે એ લોકો દૂર હશે, અને એ બિલકુલ એનો દોષ નહીં હોય. પણ એ કોઈને પ્રેમ કરતા હશે પણ પેલો જુઠ્ઠું બોલતો હશે, પેલા જુઠ્ઠું બહુ ગમતું હશે, તો એમને દોષ નહીં થશે. તું મને ગમે પણ તને જે વસ્તુ ગમે છે એ મને નથી ગમતું. જો મને બિરયાની નથી ગમતી, તું ગમે તો બિરયાની નથી ગમતી, તું મારી સામે બિરયાની ના ખા, તું ખા મારી સામે ના ખા. મને નથી ગમતું, મારા સામે બધું કરે છે, મને નથી ગમતું, મારી સામે જ કરે છે. મને તું ગમે છે પણ બિરયાની નથી ગમતી. જ્યારે આપણે કોઈને નથી ગમતું કર્યા કરીએ છીએ એટલું સરસ લાગે છે. શું થાય છે? પ્રેમ નફરતમાં પેદા નફરત થાય છે. પ્રેમ હોય છે પણ નફરત થાય છે. માણસ સામાન્ય ચલાવી લે છે. મારી સામે મને ખાય છે, મને નથી ગમતું બી ખાય છે. માણસ પ્રેમ કરતો હોય છે એટલે માફ કરીને. પ્રેમ માફી છે. That's what. પ્રેમ કરે છે માટે માફ કરે છે. શા માટે હું દેવને પ્રેમ નથી કરતો? કારણ કે દેવને જે બધી વસ્તુઓ ગમે છે એ મને કઈ વસ્તુ મને નથી ગમતું. દેવને કુંવારા પણ ગમે. જો પ્રભુ એ વસ્તુ નહીં, મને 5 બૈરાની વાત કરો. પ્રભુ સ્વર્ગમાં 72 બૈરાઓ હોય તો પ્રભુ આઈ લવ યુ 1000 વાર કહીશ. મુસ્લિમો હુલમાં માને છે. કેટલા? 72 હુલ મળે. કેટલી મળે? 72 હુલ મળે. એટલા માટે હુલ એટલે પરીઓ. મુસ્લિમો સામાન્ય મુસ્લિમ બને છે. અહીંયા તો 5 બૈરા વત્તા 72 હુલ મળે એટલે બધા મુસ્લિમ બને છે. તમે મુસ્લિમો બહુ સરસ. શું સરસ? અમારે તો એક જ વન મેન આર્મી, તમારે 5 વાર. એટલે હું મુસ્લિમ થવા તૈયાર છું. કેમ લોકોને દેવ નથી ગમતો? કારણ કે દેવને જે બધી વસ્તુઓ લાઈક છે, ગમે છે, દેવની જે બધી વસ્તુઓ ગમે છે
એ બધી વસ્તુ મને નથી ગમતી. એટલે હું દેવને પસંદ નથી કરતો. દેવને લોકો કેમ પ્રેમ નથી કરતા? જેમ આપણે કોઈને પ્રેમ કરે છે, પણ જો તારામાં 50 ગુણ ખરાબ છે એટલા માટે યાર થોડા માટે તો રહી ગઈ, થોડા માટે રહી ગઈ. બાકી તો આઈ લવ યુ હતું, થોડું જ તકલીફ હતી, બાકી પ્રેમ હતો. દેવને માણસો પ્રેમ કેમ નથી કરતા? કારણ કે રહી જાય છે પ્રભુ થોડું વાતમાં, બાકી તમને પ્રેમ કરે. 5 વાતો માણસ નથી કરી શકતો, દેવને પ્રેમ નથી કરી શકતો. યોહાન સુવાર્તા 8મો અધ્યાય પ્રભુ કીધું 40 પણ મને એટલે દેવ પાસેથી જે સત્ય મેં સાંભળ્યું તે તમને કહેનાર મનુષ્યને તમે હમણાં મારી નાખવાની કોશિશ કરો છો. એ ભાઈ મેં એવું નતું કર્યું. પ્રભુ કીધું તમે મને મારી નાખવાની કોશિશ કરો છો. 27 તમે ઇબ્રાહિમના વંશજ હોવ, તમે ઇબ્રાહિમના વંશજ છો, હું જાણું છું. પણ મારું વચન તમે કેમ તમારા મગજમાં ભેજામાં ઉતરતું નથી? તમને મારી વાત નથી સમજણ પડતી એટલે મને મારી નાખવા માંગો છો. તમે જયારે કોઈને વાત કહો જે ભણતો ના હોય ને, ડફોડિયો એને કોણ ભણ, એને બિલકુલ ના ગમે, એને બહુ ગંદો કંટાળો. ભાઈ તમારે ગુસ્સો આવે, બાપા માં લાગીશ. ભણ જ્યારે તો ભણ, રમવાની વાત જ નહીં. બરાબર કીધું, મારી વાત તમારા ભેજામાં કેમ નથી ઉતરતી? હવે તમને મારી નાખવા માંગો છો. કારણ કે હું એવી વાત કરું છું કે જે તમને નથી પરવડતી, નથી ઉતરતી. બરાબર કીધું, મેં સાચું કહું છું, મારા દિલની વાત કરું છું. હું તમે પ્રેમ કરું છું એટલે અમુક મારી વાત, મારી લાઈક, મારી જે ગમે છે વસ્તુ તમે શેર કરું છું, પણ તમે મને મારી નાખવાનો પ્રશ્ન છો. આટલું બધું લોકોમાં ખુન્નસ હતો ઈસુ કૃષ્ણને મારવા માંગતા. આપણે ક્યાં હું ઈસુ કૃષ્ણ ના માર્યું? તમે એમ કહેશો ઈસુ કૃષ્ણ ના મારું, પણ તમે પ્રભુ ઈસુ કૃષ્ણને કે કેથલિકમાં લગ્ન ના કર, તમે કોઈ માર નાખીશ. બોલતો નહીં. પાદરી બી મારી, બધા મારીશ, એવું બોલવાનું નહીં. ના ગમે માય ના ખાય, નફરત છે. ઈસુ કૃષ્ણ કોણ પ્રેમ કરે છે? કોઈ નહીં પ્રેમ કરે. મારી નાખે, મરી ના જાય. ફાધર ને પાસ્ટર ને કોઈ ના માનતું. ફાધર મૂર્તિ પૂજા કરતા કોઈ ગળું બાર સાહેબ કરો હું 2-3 પવિત્ર પાણી નાખું, તમે મરી અમને આપણે કરીએ. ઈસુ કૃષ્ણ માણસ જ નહીં કરે. ઈસુ કૃષ્ણ માણસ હોય, ઈસુ કૃષ્ણ પ્રેમ. જે મને સામર્થ આપે છે, સામર્થ કેમ આપે છે? 5 વસ્તુ કરવા માટે આપે છે. એની સહાયથી મને પ્રેમ કરશે. બાકી હું એને પ્રેમ, તમને જે વસ્તુ ગમતું હોય, બૈરી ગમતી હોય, બૈરીને છોડ શકો? જો તું છોડ શકે? નવું તો બોલ આવું ચાલશે, પછી તું છોડશે, પણ છોડ શકે? જો એની તારા બોલતો આમ પડદામાં બોલ ઈસુ ખ્રિસ્ત કે તો પેલા આ છોડશે, તું નહીં બોલતો, બોલતો જ નહીં. પણ ઈસુ ખ્રિસ્ત એવું બોલશે નહીં. પ્રેઝ ગોડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે કોઈને જોડે છે, કોઈને છોડતો નથી. કોઈને કહેતો નહીં કે તું મને છોડ. પણ હું એમ કહું છું, આવી મોટી અઘરી કસોટી આવે તો બહુ અઘરું પડે છે. આપણે કંઈ પ્રભુ એ વસ્તુ મારાથી ના માનતા, પ્લીઝ જે વસ્તુ દુખતી નસ છે એ ના દબાવતા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભલો છે, આપણું હૃદય જાણે છે, આપણને શું ગમે છે એ જુએ છે અને માફ કરે છે. તું તો પ્રેમ નહીં કરતો, હું તને પ્રેમ કરું છું એટલે હું નજરઅંદાજ કરું છું. જો હું તારા લગ્નમાં નહીં આવું, તને મારી નાખ, બસ. હું લગ્નમાં નહીં આવું પણ તને મારી નાખું, હું આટલો પ્રેમ કરું છું. બાકી આપણો પ્રેમ કેવો હોય? મનુષ્ય પ્રેમ કેવો હોય? બોટી કરીશ. મારો ગંદો ગુસ્સો છે, નહીં માનો. હું ખૂની માણસ છું, એટલે ખૂન કરી શકું એવો માણસ છું. ખૂન કરીને હું નાના ટુકડા કરી શકું અને કોઈને ખબર બી ના પડે કોઈ ખૂન કર્યું, કોઈને ના મળે. હું બહુ નાના ટુકડા કરીને ફેંકી દઉં, ખબર બી ના પડે. હું એકલો માણસ, કોઈને બી ખબર ના પડે હું કઈ જઈને આવ્યો. પણ એવું નથી કરતો. પ્રેઝ ગોડ. આપણામાં ખુન્નસ બધામાં ભરેલું છે, બધામાં બહુ બધું ભરેલું છે, બહુ નફરત ભરેલી છે. અને આપણે આ નફરત જે છે શેતાનની આગળ કરીએ, શેતાનને ધમકાવીએ, ઊંઘને ધમકાવીએ, આપણે આળસ છે ને ધમકાવીએ. આ બધી ખુન્નસ છે હું શેતાન પર કરીએ, ખ્રિસ્તની આગળ કદી ખુન્નસ ના કરીએ.
લોકોએ ઈસુ ખ્રિસ્તને મારીને પણ ખુશ કરી. અને 8મા અધ્યાયમાં પ્રભુએ વારે વારે કીધું, અને આખરે એવું થયું, એવું કીધું તું 50 વર્ષનો છો, તું વધારે બોલ લે. લોકોએ આજ માં પથરા મારવાની કોશિશ કરી. 59 નીકળો, તેઓએ તને મારવા મારે પથ્થર લીધા. પહેલા કીધું, પ્રભુ કીધું તમે મારી નાખો કોશિશ કરો, તું ગાડું થઈ ગયો અરે ભાઈ કોઈ, અને ભાઈ અને કોઈ મારવા મારે આ ખોટું મગજનું બગાડ, તું દહીં ના કરે જો ગુસ્સો આવે છે. બીજી વાર પ્રભુ કીધું તમે મારી નાખો કોશિશ કરો, તને ભૂત પડી ગયેલું છે. આવું આગળ જઈને ખેંચ લોકો. અને પ્રભુ કીધું કે ઇબ્રાહિમ પહેલાનો છે. હવે વધારે બોલતો ને, હવે તો ગુસ્સો આવ્યો જ છે. અને આખરે લોકોએ પથ્થર લીધો, એટલે મારી નાખવાની કોશિશ કરી. ખરેખર ઈસુ ખ્રિસ્તે બોલેલા એ પૂરું થવા લાગ્યું. કદાચ કોઈને આપણે કે તું મારશે, આપણે એવું કહીએ એટલે નહીં મારું. આપણે કે તારી માં તારે મારી હોય તો મારીશ. મેં કીધેલું તું મને મારશો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે દુખતી નસો બધા ગાયા કરી. એવું નથી કર્યું. પોતાની ભવિષ્યવાણી સાચી કરવા માટે પ્રભુ એવું નથી કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વશક્તિમાન છે. એ કોઈને ગમે તેવી રીતે ચલાવી શકે છે, પણ એ એવું નથી કરતા. આપણે દેવને પ્રેમ નથી કરી શકતા. એ કેવળ રોમન પત્ર 5 કલમ પ્રમાણે જો આપણને પવિત્ર આત્મા મળે તો જ આપણે પવિત્ર આત્મા પામીને દેવને પ્રેમ કરી શકીએ છીએ. એ વગર દેવને પ્રેમ નથી થઈ શકતો. દેવને કદી કોઈ જો નથી. ઐશ્વર્યા રાયને જોઈને કદાચ પ્રેમ થાય, પ્રિયંકા ચોપરાને જોઈને પ્રેમ થાય, અને મને કરીનાને જોઈને બહુ જ ગુસ્સો આવે છે. જ્યારે બી કરીનાને જોઉં છું મને બહુ ગુસ્સો આવે છે. બિલકુલ ગમતી નહીં મને, ખબર નહીં, એ મને બિલકુલ ગમતી નથી. ખબર નહીં બધા લોકો એને 0 ફિગર કે, પણ મને એટલી ભયંકર ગુસ્સો આવે છે. ખાલી હું બાઇબલ મારા હાથમાં છે, હું બહુ સાચું બોલું છું. મને એક બિલકુલ ખબર નહીં મારા અંદર કેમ નફરત છે કે કશા એનામાં કશું એવું છે નહીં. મેં કદી મને ફોન નહીં કર્યો અને મને કદી મેસેજ નહીં કર્યો કે હું મને એને મારા વિરુદ્ધ બોલ્યું નથી. એને કોઈ સિરિયલ બતાવી નથી કે જેનાથી મને નફરત થાય. મેં તો પિક્ચર નહીં જોયું કે મને એક્ટિંગમાં નફરત થાય, એના ડાન્સમાં મને નફરત થાય, એને એવી કમર મેં જોઈ નહીં કે એના એ બાબતમાં જોઈને નફરત થાય. મને ખબર નહીં એનામાં કેમ ગુસ્સો આવે છે, પણ ખબર નહીં એ છે, મને નફરત છે. ખબર નહીં કઈથી મારામાં આવ્યું છે. દેવથી એ મારામાં ગુણ આવી ગયો છે. હું કોઈને, મને કોઈ ગમે છે, મને કોઈ નથી ગમતું. આપણે જોઈને પ્રેમ કરી શકીએ છીએ અને જોઈને નફરત કરી શકીએ છીએ. દેવને જો નથી તો માણસ એને કેવી રીતે પ્રેમ કરશે? જેને જોઈ શકે છે એને પ્રેમ નથી કરી શકતો. તો જેને જોયો નથી એના ઉપર કેવી રીતે પ્રેમ થાય? હું મારા મમ્મી પપ્પાને પ્રેમ કરું છું. હું આજે પણ મારા મમ્મી માટે પ્રાર્થના કરું છું. હું મારા ઘરની બહાર નીકળતા હું રોજ પ્રાર્થના કરતો. આજે પણ એમ જ કહું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા મમ્મીને સંભાળજો. આજે પણ પ્રેઝ ગોડ. અને કબરમાં જશે ત્યાં સુધી મારા ભાઈ, મારી બેન, એનું સર કુટુંબ શ્વેતપાને આવી છે. બાળકોને દાદરા ઉતરતા ઘરના ગેટ ખોલતા પહેલા બધા માટે પ્રાર્થના. બહુ ધીરે ધીરે ઉતરું દાદરા. પ્રેઝ ગોડ. તમે જેને જોઈ શકો છો ને પ્રેમ ના કરી શકતા હોવ તો જેને જોયો નથી એને હું પ્રેમ કરશો? મારા ભાઈએ મને દશાંશ આપવાનું બંધ કર્યું, નોકરી જતી રહી. આ સુધી મેં કીધું નથી. એને સારામાં સારી નોકરી હતી. મેં એને કહેતો રહો નોકરી ના છોડતો. એને કદાચ એમ કહેવાયો આને દશાંશ મળે. એને 20-25 હજાર પગાર હતો, એટલે 2500 બાજુ પર મૂક્યો. પણ એને ખબર નહીં શું થઈ ગયું, એને કોઈ ભૂત પડી ગયું, એને બંધ કર્યું. અને 2 મહિનામાં તો બિચારી નોકરી જતી રહી. દુઃખની વાત છે, પણ મારી પ્રાર્થના છે. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. આપણે જેને જોઈ શકીએ છીએ, ભાઈઓ માટે આપણને નફરત થાય. મારું આપણે છે, મારું કોમ્પ્યુટર, મારું જેને જોઈ શકીએ છીએ એને પ્રેમ કરીએ. પ્રેઝ ગોડ. આજે આ સવારના એક હિન્દુ ભાઈને એના બેન મારતા હતા, તો એ દારૂ પીધેલો હતો ભાઈએ, અને
મેં એને જોયો, હું ગયો અને મેં એનો હાથ પકડ્યો, મેં ઓળખ્યો. તો સાહેબ તમે તમે બહુ શું છે તમને, ગમ દારૂ પી કરો છો? તો કે આ ઘર જમાઈ છે. ઘર જમાઈ એની બહેન હતી. આ ઘર જમાઈ છે, આ મને કહે જ કે તમારી વાઈફ તો કે જતી રહી છે, પીવો તો જાય જ ને. મને કહે ચલો સાહેબ ઘરે ચલો, હું તમને ઠંડુ મળો. તમે યાર નોકરી જવા કે નહીં? કરું છું નોકરી, મારી બૈરી જતી રહી. તમે આવું કરો તો જાય ને બૈરું. એટલે બેનને બી બોલાયા. બેને કીધું મેં બેન આવું મારો સારું નહીં. કે આ કે આવું કરે છે, બધું દારૂ પીપી કરે છે, એને ઘર લઈ આપ્યું તો ઘરનું લાઇટિંગ બાકી છે. તો ભાઈ સરસ ઘર તમને બાજુમાં મળી ગયું. કોને ઘર મળે છે? સમજાયા ભાઈ? એટલે જે સગી બેન છે એને મારતી એના હસબન્ડ સાથે ઘર જમાઈ શકે. તને શું જાય તકલીફ છે? તને તારા બાપાનું ઘર છે, એમાં તારી બેન રે. તને બાજુમાં મસ્ત ઘર આપ્યું છે, તને હું એનાથી તકલીફ છે? જે જોઈ શકો છો એને પ્રેમ ના કરી શકતા, તો જેને નથી જોઈ શકતા. હવે 5 વાત છે. બીજી વાત, તમે વિશ્વાસ પણ નથી કરી શકતા. પ્રભુ કીધું તમે મારા પર વિશ્વાસ નથી કરતા. યોહાન સુવાર્તા તેનો 10મો અધ્યાય તેની 10મો અધ્યાય 26 પણ તમે વિશ્વાસ કરતા નથી. ચમત્કાર કર્યા તો બી માણસ વિશ્વાસ ના થાય. ગમે એટલા ચમત્કાર થાય, આંધળા દીકતા થાય, તમારી નજરો આગળ મુર્દાઓ ઊભા થાય, નજરો આગળ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બધું જ એમના સામે કર્યું. અરે શિષ્યોની આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણી પર ચાલ્યા. આપણી સામે ચાલ્યા હોય તો આપણે કદી વિશ્વાસ નહીં કર્યો. આ એક જ ચમત્કાર નથી, બીજા ચમત્કાર કરતા નહીં. પ્રભુ કે મેં પેલું પડી નહીં ગયો, પેલો પડી નહીં ગયો, પ્રાર્થના કરી તમે તો, પણ તમે ચાલ્યા એના પર વિશ્વાસ છે. પણ મારું અહીંયા થયું નહીં. પ્રભુ અવિશ્વાસ થઈ ગયો તમારા પર. એક વખત તમે પાણી પર ચાલ્યા કર્યા, પણ એ પ્રાર્થના કરી તો પડી ગઈ નહીં ગયા. એ મારો વિશ્વાસ અડગી ગયો. તમે એના માટે પ્રાર્થના કરી, પણ પ્રભુ એ તો સુસાઇડ કર્યું. પેલા તમારા સાથે આપણે સાથે બહાર માનો તો એક હતો તમે સુસાઇડ કર્યું. પ્રભુ વીક લાગે છે, તમારા સાથે રહેનારા માણસે આવું કર્યું. અવિશ્વાસ થઈ રહ્યો. તમે ભલે પાણી પર ચાલ્યા, બધું વાત બરાબર, પણ અવિશ્વાસ થઈ રહ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નથી થઈ શકતો. આ જગતના દેવે અવિશ્વાસીના મનને આધાર કર્યા છે, જેથી ખ્રિસ્ત જે દેવ તરફથી છે, દેવ તરફથી પ્રકાશ છે, એને લોકો ઓળખી ના શકે. માટે અવિશ્વાસ શેતાન લાવે છે. તમે દેવને પ્રેમ નથી કરી શકતા, તમે દેવ પર વિશ્વાસ નથી કરી શકતા. જો તમે દેવ પર પ્રેમ કરી શકો છો, દેવ પર વિશ્વાસ કરી શકો છો, તો એમ કહેવાશે કે તમે બધું જ કરી શકો છો. પ્રેઝ ગોડ. આપણે ખ્રિસ્ત પાસે આવી પણ નથી શકતા. બધું શું? આવી પણ નથી શકતા. જો ખ્રિસ્ત ના હોય તો એની પાસે આવી પણ નથી શકતા. યોહાન સુવાર્તા 6મો અધ્યાય પ્રભુ કીધું 7 બાપ મને જે આપે છે તે સગળું મારી પાસે આવશે, અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં જ મૂકીશ. આપણે પોતાની મેળે બાપ પાસે નથી જઈ શકતા. જે માણસ એમ કહેતા હોય કે હું ખ્રિસ્ત મારા સામર્થ્ય આપે તેનાથી બધું કરી શકું છું, તમે ખ્રિસ્ત પાસે જઈને દેખાડો. તમે ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને દેખાડો. તમે ખ્રિસ્ત પર પ્રેમ કરીને દેખાડો. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. તમે એની પાસે પણ નથી આવી શકતા. 8મો અધ્યાય રોમનનો પત્ર 8મો અધ્યાય બસ સમાપ્ત કરીશ. સાંભળજો. 8મો અધ્યાય તેની 3જી કલમ. શરીરના લીધે નિયમ નિર્બળ હતો, એટલે જે કામ શરીર માટે શક્ય હતું તે દેવે કર્યું. તમે નિયમને આધીન નથી થઈ શકતા. લખેલું છે દૈહિક મન 7મી કલમ. દેવના નિયમને આધીન નથી થઈ શકતું. તમે ખ્રિસ્ત જે સામર્થ્ય આપે છે તેની સહાયથી તમે દેવના નિયમને પાળી શકો છો. તમે દેવના નિયમને પાળી શકો તો જ કહેવાય તમે બધું જ કરી શકો છો.
પણ તમે જો દેવના નિયમને પાળી ના શકતા હોવ તો તમે કહી શકો છો હું બધું નથી કરી શકતો. ભાઈ, બધું નથી કરી શકતો. હું થોડી થોડી વાત કરી શકું છું પણ બધું નથી કરી શકતો. આદમને કહેવામાં આવ્યું બધું ખાયા કરજે પણ આ ફળ ના ખાતો. જે સામર્થ્ય આપે છે તેની સહાયથી એ કરી શકતો હતો આદમ, પણ ખ્રિસ્ત નતો એટલે કરી ના શક્યો. એટલે ખ્રિસ્ત વગર આદમ અધૂરો હતો. એટલે ખ્રિસ્ત આવીને સંપૂર્ણ કર્યું. Praise God. ખ્રિસ્ત જ માણસને દેવના નિયમ પ્રમાણે ચલાવી શકે છે. જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું એની જે આજ્ઞાઓ છે કરી શકું છું, એની વાતને પાડી શકું છું. Praise God. બાકી માણસ બધું કરી શકે. માણસ બાલદાર થઈ શકે છે, માણસ ગરીબ થઈ શકે, માણસ દારૂ પી શકે, માણસ ખૂન કરી શકે, માણસ ચાહે એ બધું જ કરી શકે છે. પણ દેવના નિયમને કદી પણ આધીન નથી થઈ શકતો. દેવને પ્રેમ નથી કરી શકતો. દેવ પર વિશ્વાસ નહીં કરી શકતો. દેવની પાસે નથી આવી શકતો. અને પ્રભુ કીધું મારા ઘેટા મારી પાસે ચાલે છે. એની પાછળ ચાલવું એ પણ આપણા પર જો કૃપા હોય, આપણે જો ખ્રિસ્ત જો સામર્થ્ય આપણે પામેલા હોય તો જ આપણે એની પાછળ ચાલી શકીએ છીએ. પ્રેઝ ગોડ. પ્રભુ કીધું તમારી પાછળ, મારા ઘેટા મારી પાછળ ચાલે છે. જો આપણે એની પાછળ ચાલી શકતા હોય, યોહાન સુવાર્તા 10મો અધ્યાય, તમે ચાલી નથી શકતા તો તમે એમ ના લખી શકો કે મને સામર્થ્ય આપે છે તેની સાથે બધું કરી શકું છું. તમે શું ચાલી શકો છો? તો તમે બધું કરી શકો છો. 5 વસ્તુ જે માણસ કરી શકતો હોય, 5 વસ્તુ જે ના કરી શકતો હોય તો સમજી લો એ બધું નથી કરી શકતો. અંબાણી એ 5 વસ્તુ નહીં કરી શકે. નરેન્દ્ર મોદી 5 વસ્તુ નહીં કરી શકે. ખ્રિસ્ત પાસે નહીં આવી શકે. દેવને ખ્રિસ્તને પ્રેમ નહીં કરી શકે. ખ્રિસ્ત પર વિશ્વાસ નહીં કરી શકે. ખ્રિસ્ત પાછળ ચાલી નહીં શકે. ખ્રિસ્તના નિયમને આધીન નહીં થઈ શકે. જો આપણે ચાલી શકીએ છીએ, વિશ્વાસ કરી શકીએ છીએ, પ્રેમ કરી શકીએ છીએ, ખ્રિસ્ત પાસે આવી શકીએ છીએ, તો આપણે એમ કહી શકીએ છીએ કે જે મને સામર્થ્ય આપે છે તેની સાથે હું બધું કરી શકું છું. પ્રેઝ ગોડ. અગત્યનું છે આપણે ખ્રિસ્તને પ્રેમ કરીએ. પ્રેઝ ગોડ. આપણે આ વાતને સમજીએ કે આપણને પ્રભુ એટલા માટે સામર્થ્ય આપે છે કે આપણે ખ્રિસ્તના કામ કરી શકીએ. આમેન. ખ્રિસ્તના કામ કરવું જ, ખ્રિસ્તના કામ કરવું જ એ જ આપણું સામર્થ્ય છે. પ્રેઝ ગોડ. પ્રાર્થના કરીએ. જેમ પાઉલ કહે છે, ખ્રિસ્તે મારી પાસે જે કામ કરાવ્યા, ખ્રિસ્તે મારી પાસે જે કામ કરાવ્યા, આપણી પાસે ખ્રિસ્ત કામ કરાવે. આમેન. અને આપણે કહી શકીએ છીએ દુનિયાના લોકો જે કરી શકે છે એ તો હું મનુષ્ય તરીકે કરી શકું છું, પણ જે ખ્રિસ્ત માટેના અને ખ્રિસ્તના જે કામ છે, જે સ્ટેન્ડ લેવું છે, એ કેવળ ખ્રિસ્તના સામર્થ્યથી શક્ય છે. પ્રભુ અમને હિંમત આપો, સામર્થ્ય આપો, આમેન. બુદ્ધિ સમજણ આપો. તમારા માટે ઉભા રહીએ. તમે જે બધી વાતો ઈચ્છો છો એ કરીને દેખાડીએ. તમારું સામર્થ્ય આપો, કૃપા આપો, પાપોની માફી આપો, અજ્ઞાનતા દૂર કરો, અવિશ્વાસ હોય દૂર કરો. અમે આ વિશ્વાસ જે મંદ હોય, નબળો હોય, માફ કરજો. અમને સામર્થ્યની જરૂર છે, વિશ્વાસની જરૂર છે. દરેકને કૃપા આપો. અમને હિંમતની જરૂર છે. જેમ પાઉલ કહે છે, જે મને સામર્થ્ય આપે છે, અમે સમજી શક્યા. જે અમને સામર્થ્ય આપે છે એટલા માટે આપે છે કે મેં જે કામ
માણસ માટે અશક્ય છે. એ જ કામો, અશક્ય કામો એ સામર્થ્ય કરી શકીએ છે. અમે સમજી શકીએ. સંતે જે લખ્યું, જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધા જ કામ જે સામાન્ય માણસના બસમાં નથી, એટલે માદા સાયા કરવા, ખ્રિસ્તની પાસે ચાલો, ખ્રિસ્તને પ્રેમ કરો, ખ્રિસ્ત પર વિશ્વાસ કરો, ખ્રિસ્તની પાસે હિંમતથી આવો, ખ્રિસ્તના નિયમને પાળવો. એ કામો અશક્ય છે એ સામર્થ્ય હું કરી શકું છું. પ્રભુ આ વચનો, આ વાતો વવાઈ જાય, સમજાય, પ્રેક્ટિકલ મળે, અમે સ્થિર થઈએ. પવિત્ર આત્મા આભાર માનું છું તમારી ઉત્તમ વાતો માટે. આ વવાઈ જાય, સૌના ફળ લાવે. દરેકને આશીર્વાદ આપો, દરેકનું ભલું કરો. પિતા, ઘરમાં જે જરૂરિયાત છે પૂરી પાડો, શાંતિ થાય, દરેકને કૃપા મળે, તાજગી મળે. ખ્રિસ્તમાં કહું છું, આશીર્વાદ થાય દરેક. આમેન. આવો પ્રભુ શ્રી પ્રાર્થના સાથે કરી. સરકાર